નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મીડિયા રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવેશ। સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચાર આવી રહ્યા છે। તાપીથી ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક યથાવત હોવાનું સામે આવી રહ્યું છે। ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે છેલ્લા 24 કલાકથી ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમનું રૂલ લેવલ 335 ફૂટ જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે। હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 334.90 ફૂટની છે। हाल उकाई डेमना 22 दरवाजा पैकी 4 दरवाजा 4 फूट सुधी खोलीने 42,996 क्यूसेक જ્યારે हाइड्रो मार्फते 16,887 क्यूसेक અને केनाल मार्फते 600 क्यूसेक पानी छोड़वामां આવી રહ્યું છે। ડેમમાં હાલ 60,571 क्यूसेक પાણીની આવકની સામે 60,483 क्यूसेक પાણીની જ આવક છે। चार गेट 4 फूट सुधीना खोलीने पाणी हाल छोड़वामां आवी रह्युं छे। तापीथी आ दृश्यो उकाई डेममां पाणीनी भरपूर आवक जोवा मळी रही छे, जेना कारणे जे नदीमां पाणी छोड़वामां आवी रह्युं छे। 4 जेटला दरवाजा 4 फूट सुधी खोलवामां આવ્યા છે। नर्मदा, तापी અને સુરતથી अलग अलग दृश्यो बतावी रह्या छे। नर्मदा डेमना 9 दरवाजा खोलवामां આવ્યા છે। सरदार सरोवर डेमना आ दृश्यो बीजा दृश्यो आपने तापीना उकाई डेमना बतावी रह्या छे। उकाईना 4 दरवाजा 4 फूट सुधीना खोलवामां આવ્યા છે। काकरापार डेम ओवरफ्लो थयो छे, तेना पण आ दृश्यो आपने बतावी रह्या छे। दक्षिणना डेमो हाल छलकाया होय ते प्रकारनी परिस्थिति सामे आवे छे। અમદાવાદથી વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે। સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવશે। નીચાણવાળા વિસ્તારોને જેના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરમતી નદીમાં 2,970 ક્યુસેક પાણી છોડવામાં આવશે। ધોળકા, બાવળા, સાણંદમાં તકેદારી રાખવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। વડોદરાથી મોટા સમાચાર છે। શ્રાવણમાં ઉપવાસ કરનારાઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે। ઉપવાસમાં ભૂખ્યા પેટે 24 કલાક નોકરી કરી અને ઘરે આવેલા યુવકનું મોત થયું છે। નોકરીથી છૂટીને ઘરે આવી જમવા બેસતા જ યુવક ઢળી પડ્યો। નંદેશ્વરી બાલુભાઈની ચાલીમાં રહેતા 27 વર્ષીય રાહુલ વસાવાનું મોત થયું છે। મોતનું કારણ જાણવા પોલીસે પીએમ કરાવ્યું। વિસેરા રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મોતનું રહસ્ય સામે આવશે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાનો મામલો જે સામે આવ્યો છે। જગતગુરુ શંકરાચાર્યનું આ મામલે નિવેદન સામે આવ્યું છે। બાંગ્લાદેશમાં સ્થિતિ ખૂબ જ ભયાવહ છે। હિન્દુઓને ટાર્ગેટ કરીને મારવામાં આવી રહ્યા છે। આ નિવેદન તેઓએ આપ્યું છે। अत्यंत क्रूरतापूर्वक व्यवहार वहाँ हो रहा है। हिंदुओं के साथ भी अन्याय हो रहा है। मुसलमान को मार रहे हैं, मुसलमान सिखों को मार रहे हैं, मुसलमान जैनियों को मार रहे हैं और हिंदुओं को तो टारगेट करके गिन गिन करके मार रहे हैं। तो મહેસાણાના વિસનગરમાં ઇલેક્ટ્રિક મોપેડમાં બેટરીમાં બ્લાસ્ટ થયો। શહેરની આશાપુરા સોસાયટીમાં મોડી રાત્રે ઘરમાં ચાર્જિંગમાં મૂકેલા એક ઈવી મોપેડની બેટરી ફાટતા અફરાતફરી સર્જાઈ ગઈ હતી। બેટરીમાં બ્લાસ્ટથી ઘરમાં આગ લાગતા વોશિંગ મશીન સહિતની સામગ્રી આગમાં રાખ થઈ ગઈ છે। ઈવી મોપેડના માલિકે કહ્યું છે કે એમ્પાયર કંપનીની બેટરીમાં ફોલ્ટ હોવાની જાણ 2 વખત કરવા છતાં કંપનીએ દરકાર લીધી ન હતી। મોપેડ માલિકે એમ્પાયર કંપની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરીને વળતર માંગ્યું છે। हमारा आखा घरनी अंदर आग लगी गई है। वॉशिंग मशीन ने बधु एने भी तकलीफ थई छे बहु वधार। आ तो अमे समय सूचता जागी गया, बाकी वधु तकलीफ थई जात एटले एम्पायर कंपनी ने अमे अगाऊ पण जाण करेली कि आ बेटरीनो प्रॉब्लम बधामां आवे छे। मारे भी 1-2 वार आवे तो ए लोकोए कंई सांभळ्युं नथी। तो सूरतना માંગરોળમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે। ખેડૂતોને 3 કલાક લાઇનમાં ઊભા રહેવા છતાં પણ નથી મળી રહ્યું ખાતર। ખેડૂતોએ સરકાર પાસે ખાતરનો વધુ જથ્થો ફાળવવાની માંગ કરી છે। ખેડૂતોને ડાંગર સહિતના પાકમાં ખાતરની તાતી જરૂર છે। તો બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત હોવાનું સામે આવ્યું છે। ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે। હમણાં ખાતરની સખત જરૂર છે અને ખાતર મળતું નથી।
વાલિયા માંડવી જંગફાવ કે ક્યાં પણ ખાતર નથી મળતું. તો મારે જ એટલી ખાલી વિનંતી છે સરકારશ્રીને કે યોગ્ય પ્રમાણમાં ખાતરને પુરવઠો મંજૂર કરે. આણંદ જિલ્લાની કરમસદ પાલિકામાં વર્ષ 2022માં થયેલા આકારણી કૌભાંડના મુખ્ય સૂત્રધાર ધ્રુવલ પટેલની ધરપકડ કરાઈ છે. ધ્રુવલ પટેલ પૂર્વ પાલિકા પ્રમુખ દર્શના પટેલના પતિ છે. કરમસદ પાલિકાના કર્મચારીનો પાસવર્ડ મેળવી ધ્રુવલ પટેલ અન્ય બિલ્ડરો સાથે મળીને 93 જેટલી મિલકતની ખોટી આકારણી કરી હોવાનો આરોપ છે. કૌભાંડ દ્વારા આરોપીઓએ સરકારના રેવન્યુ વિભાગને મોટી આર્થિક ખોટ પહોંચાડી છે. હાઈકોર્ટે 3 બિલ્ડર આરોપી દશરથ પટેલ, અકબર રતનાની અને જતીન પટેલને આગોતરા જામીન આપ્યા છે. ત્યારે હાલ વિદ્યાનગર પોલીસે મુખ્ય આરોપી ધ્રુવલ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધ્રુવલભાઈ જગદીશભાઈ પટેલે નગરપાલિકાની 93 જેટલી પ્રોપર્ટીની આકારણી કરી અને તેના દસ્તાવેજો બનાવી અને સરકારશ્રીને નુકસાન પહોંચાડે હોય એ બાબતે ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. વડોદરા દર્શન માટેની બંધ હાલતમાં પડેલી બસો ફરી શરૂ થશે. સંસ્કારી નગરી વડોદરામાં સત્તાધીશોના પાપે છેલ્લા 8 વર્ષથી આ બસ સેવા બંધ છે. વર્ષ 2016માં આજથી 8 વર્ષ પહેલા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના સહયોગથી વડોદરા દર્શન બસ સેવા શરૂ કરાઈ હતી. પ્રવાસીઓ વડોદરાના દુર્લભ સ્થાપત્યોની જાણી અને સમજી શકે તેવા ઉદ્દેશની સાથે આ બસ સેવા શરૂ કરવામાં આવી હતી. જો કે પાલિકાના અણઘડ વહીવટથી આ બસ સેવા શરૂ થયાના માત્ર 1 જ વર્ષમાં તે બંધ થઈ ગઈ છે. એક તરફ વડોદરા દર્શનની બસ શરૂ કરાશે તો બીજી તરફ શહેરમાં તૂટેલા રસ્તા અને ગંદકીનું સામ્રાજ્ય જે જોવા મળી રહ્યું છે. ત્યારે પાલિકા ખુદ આ બસનું સંચાલન કરીને વડોદરા દર્શન માટેની બસો ફરી શરૂ કરશે. પાલિકા ડ્રાઈવરથી માંડીને ટુરિસ્ટ ગાઈડને પણ નોકરી પર રાખવામાં આવશે તેવા આયોજનની વિચારણા હાલ કરાઈ રહી છે. સાંસદે વડોદરા દર્શન માટે બસ આપી, એ બસની બી એ જ પરિસ્થિતિ, એના ટાયરો ફાટી ગયા, નીચેથી ઘાસ ઉગવા માંડ્યું, પણ એ ટુરિઝમ વાળી બસ વપરાય જ નહીં. હવે પાછું વડોદરા દર્શનની બસ શરૂ કરવાની વાત કરે છે. તો હવે ટુરિસ્ટ ઓફિસનું ઠેકાણું નથી, ક્યાં ટુરિસ્ટ ઓફિસ બનવાની છે એ નિશ્ચિત નથી. વડોદરા દર્શનની એક બસ નહીં ચલાવી શકનાર વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો શહેરમાં બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેન ચલાવવાના મોટા મોટા બણગા ફૂંકી રહ્યા છે. ત્યારે સીધા દ્રશ્યો જે છે તે બતાવીશું કે વર્ષ 2016માં જે સાંસદ રંજનબેન ભટ્ટ છે તેમના સહયોગથી વડોદરા દર્શન બસ જે છે તે શરૂ કરવામાં આવી હતી. આ બસ એટલા માટે શરૂ કરવામાં આવી હતી કે વડોદરા શહેરમાં અનેક ફરવાલાયક સ્થળ છે અને વડોદરા શહેર જે છે તે સંસ્કારી નગરીની સાથે સાથે એક હેરિટેજ સિટી તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે. ત્યારે આ બસ શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ હતો કે બહારથી આવતા જે પ્રવાસીઓ છે તેઓ વડોદરા શહેરને ઓળખે, વડોદરા શહેરને જાણે અને વડોદરા શહેરમાં ફરવાલાયક સ્થળો છે ત્યાં ફરીને વડોદરા વિશેની માહિતી મેળવે અને વડોદરાનો ઇતિહાસ જાણે. પરંતુ આજે બસ સુવિધા જે છે જે શરૂ કરવામાં આવી 2016માં અને માત્ર 1 વર્ષ ચલાવ્યા બાદ આ જે બસ સુવિધા છે વડોદરા દર્શનની તે બંધ કરી દેવામાં આવી. લગભગ 8 વર્ષ જેટલો સમય વીતી ગયો છે અને આ જે સેવા છે તે બંધ હાલતમાં છે. ત્યારે સત્તાધીશો હવે આ જે વડોદરા દર્શન બસ સેવા છે તેને પુનઃ શરૂ કરવાની વિચારણા જે છે તે કરી રહ્યા છે. તો વડોદરા શહેરમાં ઠેર ઠેર ગંદકી અને રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય છે. ત્યારે સત્તાધીશો હવે આ જે હેરિટેજ બસ છે એટલે કે વડોદરા દર્શન બસ છે તેને ફરી શરૂ કરવાનો વિચાર જે છે તે કરી રહ્યા છે. આ તમે અહીંયા વાંચી શકશો કે વડોદરાના જે સાંસદ છે રંજનબેન ભટ્ટ તેમના દ્વારા જે વિજય રૂપાણી જે તે સમયે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના હસ્તે 2016માં આ બસ સેવા શરૂ કરવામાં આવી હતી. 1 વર્ષ વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ઓસર્યાને ઘણા બધા દિવસો થઈ ગયા છતાં પણ રહેણાંક વિસ્તારોમાં હજી પણ મગર જોવા મળી રહ્યા છે. વડોદરામાં કારેલીબાગની વર્ધમાન સોસાયટીમાં 7 ફૂટ લાંબો મગર જોવા મળ્યો. મહાકાય મગરથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. વન વિભાગની ટીમે મગરનું રેસ્ક્યુ કરી વિશ્વામિત્રી નદીમાં છોડી મૂક્યો. મગરનું રેસ્ક્યુ કરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના કોડીનાર, ઉના આ સહિતના પંથકમાં વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદનું આગમન થયું છે. લાંબા વિરામ બાદ પંથકમાં વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી રાહત મળી. તો બીજી તરફ કેટલાક ધરતીપુત્રોએ ખેતી પાકમાં નુકસાનીની ભીતિ વ્યક્ત કરી છે. ગીર સોમનાથમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના કોડીનાર, ઉના સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા વિરામ બાદ પંથકમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો કેટલાક ખેડૂતો દ્વારા આ વરસાદને લઈને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો અને કેટલાક ભાગોમાં જ્યાં ભારે વરસાદ થયો છે ત્યાં પાક નુકસાનીની ભીતિ કેટલાક ખેડૂતો સેવી રહ્યા છે.